પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 17 ડિસેમ્બરે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે પીએમ મોદીના સુરત પ્રવાસને લઈને યોજાશે માનવ સાંકળ કાર્યક્રમ અને માનવ સાંકળ કાર્યક્રમ સાથે હાથ ધરાશે સ્વચ્છતા અભિયાન। ત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાયા જંકશન 64 જોગણી માતા મંદિર સુધી કાર્યક્રમ યોજાવાનો છે। તો સુરતમાં યોજાશે માનવ સાંકળ કાર્યક્રમ અને માનવ સાંકળ કાર્યક્રમ સાથે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાશે। 17મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે 17મી ડિસેમ્બરે, ત્યારે પ્રધાનમંત્રીનો 17 ડિસેમ્બરે ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ છે અને સુરત પ્રવાસને લઈને માનવ સાંકળ કાર્યક્રમ યોજાશે। ત્યારે માનવ સાંકળ કાર્યક્રમ સાથે હાથ ધરાશે સ્વચ્છતા અભિયાન। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ પાસેથી। મેહુલ, 17મી તારીખે 17મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે, સુરતમાં તેમનો કાર્યક્રમ છે, શું વધુ માહિતી? બિલકુલ વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે દિવસ આવી રહ્યા છે અને આ પ્રવાસ દરમિયાન જે છે તે લોકાર્પણ પ્રસંગમાં તેઓ સીધાબુજ છે ત્યાં ઉપસ્થિત રહેવાના છે, પરંતુ તે પહેલા આવતીકાલે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ સુરત ખાતે થવાનો છે, જેમાં માનવ સાંકળ સ્વચ્છતા અભિયાન જે છે તે રચવામાં આવશે। આ કાર્યક્રમ જે છે તેની અંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંકશન સુધી અને વાય જંકશનથી 64 જોગણી માતાના મંદિર સુધી આ માનવ સાંકળ રચી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે અને આ સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે જોડાશે। એટલે પીએમ મોદી જ્યારે સુરતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલા આ માનવ સાંકળ રચીને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। જી જી, આભાર મેહુલ માહિતી આપવા બદલ।